કે મંચ ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ઓમ શાંતિ. આજની આ સોનેરી સવારમાં અતિ સાત્વિક વાતાવરણમાં પ્રકૃતિના સાનિધ્યમાં આજની ઘડી અતિ મંગલકારી છે. આ સૃષ્ટિ, આ સંસાર સૃષ્ટિ સર્જનહારનું ખૂબ જ સુંદર ઉપવન છે અને આ વિશાળ ઉપવનના આપણે સૌ ફૂલ છીએ. એટલે કે આપણું આ માનવ જીવન આ ઉપવનનું સૌથી સુંદર ચૈતન્ય ફૂલ છે. પણ આ સંસાર ઉપવનની શોભા પણ છે, પરંતુ કુદરતનો એક નિયમ પણ છે કે જે ફૂલ ખીલે છે તે ફૂલ સમય જતાં મુરઝાઈ જાય છે, પરંતુ આ જીવનરૂપી પુષ્પ મુરઝાય એ પહેલાં જ પુષ્પને ફૂલ સમાન જીવનને જીવતા જ પ્રભુને અર્પણની ઈચ્છાથી જ આ જીવનને ભગવાનનું બનાવી લેવું, એટલે કે અવસ્થા આવતા પહેલા જ વ્યવસ્થા કરી લેવી, એમનું જ નામ જીવતું જગત્યું. તો આજે આ વ્યવસ્થા કરવા માટે આ જીવતા જગતિયાની અંદર ફૂલ કર્માય એ પહેલાં જ આ બગીચાના ચૈતન્ય ફૂલ એટલે કંચનબેન અને અંજુબેન બંનેનું યુગલ સાથે આજે જીવતું જગત્યું છે. તો આજે આ જીવતા જગતિયામાં પોતાના જીવનને પ્રભુમય બનાવવા અને આજના આ અતિ સુંદર સ્નેહ મિલનમાં આ રૂડાણી પરિવારનું આ અતિ સુંદર લૌકિક અલૌકિક સ્નેહ મિલન છે. કહેવાય છે સ્નેહમાં સુંદરતા છે, સ્નેહમાં સુગંધ છે, સ્નેહમાં સર્જન છે, સ્નેહમાં મીઠાશ છે, સ્નેહમાં સફળતા છે, સ્નેહમાં દુઆઓ છે, સ્નેહમાં ઓજ છે અને સ્નેહમાં જ સર્વસ્વ છે. તો આવા સ્નેહ રસથી ભરપૂર એવા સ્નેહ મિલનની શરૂઆત આપણે સૌ પ્રથમ પ્રભુ પિતા પરમાત્માની યાદથી કરીશું. તો 2 મિનિટ માટે આપણે સૌ પરમાત્માની યાદ કરીશું.
આપણે સૌ જાણીએ છીએ કે વર્ષની અંદર 5 પાંચમો આવે છે. આવતી ઘણી બધી પાંચમો છે, પણ એ 5 સુંદર દિવસ છે. એમાં ખાસ રૂડાણી પરિવારમાં આ બંને યુગલોનું આજે અહીંયા આટલું સુંદર જીવતા જગતિયા સાથેનું સ્નેહ મિલન છે. તો કંચનબેન અને અંજુબેનના પરિવારને આજની આ લાભ પાંચમ સર્વ પ્રકારનો લાભ અપાવે. પેલું, શ્રેષ્ઠ ઉપસ્થિતિ, સદવાણી, દિવ્ય દ્રષ્ટિ, પ્રભુ વરદાન અને પાવન ચરણો. તો સુંદર લાભ આપવા માટે આજે અહીંયા સપ્ત ઋષિઓનું આગમન થયું છે. ત્યારે આંગણે આવેલા સપ્ત ઋષિઓ એટલે કે બ્રહ્મા કુમારી બહેનોનું ફૂલોથી આવકાર કરશે, સ્વાગત કરશે રૂડાણી પરિવારના સભ્ય. અને અંશુબેનની જ દીકરીઓને, એમના દીકરાના પુત્ર વધુઓ, ભારતીય સંસ્કૃતિ સ્વાગત અને ભારતીય સંસ્કૃતિમાં સ્વાગત અને સ્નેહની સરિતાઓ સદીઓથી બન્યા જ કરી છે. પુષ્પ એ સત્કારનું પ્રતીક છે, પુષ્પ એ શ્રદ્ધાનું પ્રતીક છે, પુષ્પ એ સુગંધનું પ્રતીક છે. તો આવા પુષ્પોથી બહેનોનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે બધા પણ તાળીઓથી મહેમાનોનું અભિવાદન કરીશું. તો અતિ આનંદની વાત છે. તો આવકાર એટલે કે સ્વાગત આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. તો આંગણે આવેલા અતિથિઓનું સ્વાગત શબ્દોથી સ્વાગત કુમારી ઋતિકા કરશે. ઓમ શાંતિ, ઓમ શાંતિ. સર્વોચ્ચ સર્વશક્તિમાન શિવ બાબાના આત્મીય સંતાન તથા આદરણીય મંચાસીન દીદીઓ તથા વડીલો તથા ભાઈઓ અને બહેનો, આજના આ મંગલ પ્રસંગે આ સુંદર કાર્યક્રમની પ્રેરણા આપનાર આપણા સર્વ આત્માઓના પિતા શિવ પરમાત્માનું હું આ સુંદર મહેફિલમાં ખૂબ જ દિલથી સ્વાગત કરું છું. ત્યારબાદ વિશેષ આપણને સર્વને જ્ઞાનથી તૃપ્ત કરવા માટે ખાસ ભાવનગરથી પધારેલ તૃપ્તિ દીદી પહોંચ્યા છે. તો એમનું પણ હું તહે દિલથી સ્વાગત કરું છું. ત્યારબાદ આદરણીય રાજયુગીની બ્રહ્માકુમારી રસીલા દીદી બગસરાથી તથા આદરણીય રાજયુગીની બ્રહ્માકુમારી ચંપાબેન લીલિયાથી પહોંચ્યા છે, જેઓ આપને જ્ઞાન રસનું રસપાન કરાવશે. તો તેઓનું પણ હું અંતરના ભાવથી સ્વાગત કરું છું. ત્યારબાદ આદરણીય રાજયુગીની બ્રહ્માકુમારી ગીતાબેન તથા આદરણીય રાજયુગીની બ્રહ્માકુમારી ભારતીબેન, જેઓના માર્ગદર્શન નીચે જ આજે આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. તો એમનું પણ હું શબ્દ સુમનથી સ્વાગત કરું છું. ત્યારબાદ આદરણીય રાજયુગીની બ્રહ્માકુમારી ઉષાબેન તથા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી કૃષ્ણાબેન. ઉષાબેન જેઓ આપને કુશળ મન સંચાલનની સેવા આપવા માટે તથા કૃષ્ણાબેન આપને વિદ્યાલયથી પરિચિત કરવા માટે આપણી વચ્ચે પહોંચ્યા છે. તો એમનું પણ હું દિલના ભાવથી સ્વાગત કરું છું. ત્યારબાદ મારા પરિવારના એક સભ્ય, મારા માતા પિતા, બા બાબુજી, જેઓની દુઆઓથી હું આજે આ મંચ પર ઉપસ્થિત છું. તો એમનું પણ હું દિલથી સ્વાગત કરું છું.
તથા લૌકિક અને અલૌકિક પરિવારના એક એક સભ્યનું નામ સહિત ફરી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. અંતમાં હું એટલું જ કહીશ કે આપના ચરણોએ પાવન કરી છે આ ભૂમિને, આપના ચરણોએ પાવન કરી છે આ ભૂમિને. તે પગલાઓને સજાવવા શબ્દો અને ફૂલો પણ ઓછા પડે છે. તે પગલાઓને સજાવવા શબ્દો અને ફૂલો પણ ઓછા પડે છે. ઓમ શાંતિ. હવે વિઠ્ઠલભાઈનું દિલ પણ સ્વાગતના બે શબ્દ કહેવા માટે આતુર છે. તો વિઠ્ઠલભાઈ પણ આજના પ્રસંગે સ્વાગતના બે શબ્દ. શાંતિ. મંચ પર પધારેલા દીદીઓ, વહાલા મહેમાનો, ભાઈઓ તથા બહેનો, વિશેષ ખાસ એક અમારા આવડો મોટો પ્રસંગ કરે ત્યારે અમારા ભાભી અમારા વચ્ચેથી ચાલ્યા ગયા છે. એને માટે આત્માને શાંતિ આપે ભગવાન, એટલે 2 મિનિટ મૌન પાળીએ. શરીરનો ધબકાર હૃદયમાં છે, પૃથ્વીનો ધબકાર તત્વોમાં છે, તેમ આજના આ સુંદર કાર્યક્રમનો ધબકાર સુંદર મજાના નૃત્યમાં છે. તો પુષ્પ શબ્દથી સ્વાગત પછી સ્વાગતની શૃંખલાને આખરી ઓપ આપીએ. તો નાની નાની બાળાઓ નૃત્ય દ્વારા આંગણે આવેલા અતિથિઓનું સ્વાગત કરશે. शत स्वागतम, शुभ स्वागतम, शत स्वागतम, शुभ स्वागतम, शत स्वागतम, शुभ स्वागतम, शत स्वागतम. आज तो अपने हर्ष का मिलता कहीं ना अंत है. आज तो अपने हर्ष का मिलता कहीं ना अंत है. आगमन से आपके आनंद ही आनंद है. आगमन से आपके आनंद ही आनंद है. शुभ स्वागतम, शत स्वागतम, शुभ स्वागतम, शत स्वागतम. मंदिर सजता मूरत से और अंबर जैसे तारों से. भारत माँ का सजा है आंगन परम पिता के प्यारों से. मंदिर सजता मूरत से और अंबर जैसे तारों से. भारत माँ का सजा है आंगन परम पिता के प्यारों से. स्वागत और सत्कार का मौसम, स्वागत और सत्कार का मौसम महका चिर बसंत है. आगमन से आपके आनंद ही आनंद है. शुभ स्वागतम, शुभ स्वागतम, शत स्वागतम, शत स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शत स्वागतम, शत स्वागतम. आशाओं के दीप जले हैं विश्वासों
सफलता के खिलेंगे साथ हमारे आप चले। नया नहीं ये बहुत पुराना, नया नहीं ये बहुत पुराना अपनों का संबंध है। आगमन से आपके आनंद ही आनंद है। शुभ स्वागतम, शुभ स्वागतम, शत स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शत स्वागतम। स्वर्णिम युग धरती पे सजाना हम सबका संकल्प है। राजयोग से ही होना अब जग का कायाकल्प है। स्वर्णिम युग धरती पे सजाना हम सबका संकल्प है। राजयोग से ही होना अब जग का कायाकल्प है। तभी तो परिवर्तन का नारा, तभी तो परिवर्तन का नारा हमने किया बुलंद है। आगमन से आपके आनंद ही आनंद है। आज तो अपने हर्ष का मिलता कहीं आनंद है। आगमन से आपके आनंद ही आनंद है। शुभ स्वागतम, स्वागतम, शुभ स्वागतम, શુભ સ્વાગત। આનંદ આપે છે। બહારમાં મોસમ આવે તો મોસમમાં બહાર આવે તો એ પણ આનંદ આપે છે। તો આજે જ્યારે આ રૂડાણી પરિવારના આંગણે આટલા મહાન પાવન અતિથિ પધાર્યા છે તો બધાને કેટલો હર્ષ ઉલ્લાસ અને આનંદ છે એ આ બાળાઓએ નૃત્ય દ્વારા આપણી સામે પ્રગટ કર્યું। હવે સ્વાગતની શ્રૃંખલાને વિરામ આપીએ અને આગળ થોડું આપણે વિદ્યાલય વિશે જાણીએ। કંચનબેન અને અંજુબેન છેલ્લા 8 વર્ષથી જે બ્રહ્મા કુમારી સંસ્થા સાથે જોડાયા છે, પોતાના જીવનમાં આ સંસ્થા સાથે જોડાઈ અને ખૂબ જ સુંદર એવો અનુભેદ વસ્ત્રધારી બહેનો ક્યાંથી આવ્યા છે તો આ બ્રહ્મા કુમારી સંસ્થા વિશેનો પરિચય આપશે आदरणीय राजयोगिनी ब्रह्मा कुमारी कृष्णाबेन। हर आत्मा के लिए आपके दिल में मान है, क्योंकि आप ज्ञान रत्नों की खान है। मुरझाए फूलों को मुस्कान दे वह आप में जान है। ब्रह्मा कुमारी कृष्णाबेन, आप ब्रह्मा कुमारी की शान है। आदरणीय राजयोगिनी ब्रह्मा कुमारी कृष्णाबेन अपने विद्यालय थी माहितगार करावशो। ओम शांति, ओम शांति। परम श्रद्धे परम सद्गुरु परम पिता परमात्मा अपना सर्वना अति प्यारा राजयोगिनी ब्रह्मा कुमारी तृप्ति दीदी, आदरणीय राजयोगिनी ब्रह्मा कुमारी रसीलाबेन, आदरणीय गीताबेन, आदरणीय भारतीबेन, आदरणीय उषाबेन, આજે જે પ્રોગ્રામ નિમિત્તે આપણને ભેગા કરેલા છે સ્નેહ મિલન અને જીવતા જગત્યા નિમિત્તે આટલા સુંદર પ્રોગ્રામનું આયોજન કરનાર કંચનબેન, અંજુબેન, ચીમનભાઈ, વિઠ્ઠલભાઈ, તેમનો લૌકિક અલૌકિક પરિવાર, સર્વ ભાઈઓ તથા બહેનો, કંચનબેન અને અંજુબેન છેલ્લા 8 વર્ષથી બ્રહ્માકુમારી વિદ્યાલય સાથે જોડાયેલા છે
ઈશ્વરીય જ્ઞાનને નિયમિત સાંભળી અને જીવનમાં ધારણ કરી રહ્યા છે. તો એ બ્રહ્માકુમારી વિદ્યાલય શું છે એનો હું આપ લોકોને ટૂંકમાં પરિચય આપીશ. આજના આ વિજ્ઞાનના યુગમાં રોજબરોજ અનેક નવી નવી ટેકનોલોજી શોધાઈ રહી છે. જેમ કે બીમાર વ્યક્તિને સાજા કરવા માટે તબીબી વિજ્ઞાન છે. સરસ મજાનું મકાન કે ભવ્ય દેવસ્થાન બનાવવા માટે આર્કિટેક્ટ કે એન્જિનિયરિંગનું જ્ઞાન છે. તેવી જ રીતે દેશ, રાજ્ય, કંપની કે ફેક્ટરીનું સુવ્યવસ્થિત સંચાલન કરવા માટે મેનેજમેન્ટનું જ્ઞાન છે. આવું દુનિયાવી જ્ઞાન તો અનેક સ્થાનો પર ઉપલબ્ધ છે, પરંતુ આંતરિક જીવનમાં માનસિક સ્થિરતા, મનની સાચી શાંતિ અને ગુણોની સમૃદ્ધિ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ એને પ્રાપ્ત કરવા માટે કોઈ યોગ્ય સ્થાન છે ખરા? હા, જરૂર છે. અને એ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. અંધકારમાં પ્રકાશ સમાન, સમુદ્રમાં દીવાદાંડી સમાન, સંસારના અનેક થાકેલા મુસાફરો માટે જો એક ઘટાદાર વૃક્ષ સમાન જો કોઈ સ્થાન હોય તો એ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. બ્રહ્માકુમારી વિદ્યાલય એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થા છે, જેની સ્થાપના ઈસવીસન 1937માં સ્વયં નિરાકાર પરમાત્માએ સંસ્કારી અને સંપન્ન એવા હીરાના વ્યાપારી દાદા લેખરાજ દ્વારા માનવ જીવનમાં આંતરિક શાંતિ, દુઃખ અને અજ્ઞાનતાને દૂર કરવા માટે દાદા લેખરાજને સાકાર માધ્યમમાં તેને પસંદ કર્યા અને તેનું અલૌકિક નામ આપ્યું પ્રજાપિતા બ્રહ્મા. તો આ રીતે પરમાત્મા શિવે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્વપરિવર્તનથી વિશ્વ પરિવર્તનના લક્ષ્યથી માનવને દેવતુલ્ય બનાવી આ ભારત ભૂમિને ફરી સ્વર્ગ ભૂમિ બનાવવાના ઉદ્દેશ્યથી આ વિદ્યાલયની સ્થાપના કરી. આ વિદ્યાલય એ ઘણી બધી વિશેષતાઓથી સુસજ્જિત છે. જેમ કે આ સંસ્થાનું સંપૂર્ણ સંચાલન એ અમારા જેવા કુમારી બહેનો દ્વારા થાય છે. કારણ કે પરમાત્મા જ્યારે આ સૃષ્ટિ પર અવતરિત થયા ત્યારે જ્ઞાનનો કળશ એ કુમારી બહેનો પર મૂક્યો. કારણ કે કુમારી બહેનોનું જીવન પવિત્ર છે, નિર્બંધન છે. આમ પણ ભારત ભૂમિ પર જેટલી નદીઓ આવેલી છે તે નદીના નામ પણ નારી શક્તિ પર જ છે ને. જેમ કે ગંગા, યમુના, જમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી. માત્ર એક જ એવી નદી છે કે જેને આપણે બ્રહ્મપુત્રા તરીકે ઓળખીએ છીએ. બીજી વાત કે આજે ધન કમાવા માટે ભલે ભાઈઓ જાય છે, પણ ધનની દેવી કોણ છે? લક્ષ્મીજી. મોટી મોટી પોસ્ટ પોઝિશન ભાઈઓ પ્રાપ્ત કરે છે, પણ એના પહેલા એને વિદ્યા શીખવી જરૂરી છે. તો વિદ્યાની દેવી કોણ? સરસ્વતીજી. તો આ રીતે ધાર્મિક કાર્યમાં પણ નારી શક્તિનું સ્થાન હંમેશા આગળ છે. માટે આ વિદ્યાલયનું સંપૂર્ણ સંચાલન પણ કુમારી બહેનો દ્વારા થાય છે. પણ એનો અર્થ એ નથી કે આ સંસ્થા, આ વિદ્યાલયમાં માત્ર કુમારી કે બહેનો જ જોડાઈ શકે છે, નહીં. ગૃહસ્થ આશ્રમ બનાવી રહ્યા છે. આ વિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દાદી જાનકીજી છે, જેઓની હાલ ઉંમર 102 વર્ષ છે, જેમને અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા વિશ્વના સૌથી શાંત સ્થિર મનના મહિલા તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એ આ વિદ્યાલય અને નારી શક્તિ માટે અતિ ગૌરવની વાત છે. સાથે સાથે આ સંસ્થાની અંદર કોઈ જ્ઞાતિ, જાતિ, ભાષા
કે રંગનો કોઈ ભેદભાવ નથી, કારણ કે આપણે જ કહેતા આવ્યા છીએ કે સબકા માલિક એક. તો એક માલિક, એક પરમાત્મા પાસેથી વારસો લેવાનો, એ પરમાત્મા સાથે સર્વ સંબંધ જોડવાનો હર એક માનવને અધિકાર છે. માટે આ કોઈ અલગ ધર્મ, મઠ, પંથ કે સંપ્રદાય નથી, પરંતુ આ એક આધ્યાત્મિક સંસ્થા છે જે આધ્યાત્મિક જ્ઞાનને સર્વ આત્માઓને પ્રાપ્ત કરવાનો એક સમાન અધિકાર છે. આ સંસ્થા જેને એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને શાંતિદૂત પુરસ્કાર અને 7 રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા છે. આ સંસ્થા યુનોમાં એક સલાહકાર સભ્યપદ ધરાવે છે. અહીં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમ કે આધ્યાત્મિક મેળાઓ, 7 દિવસની રાજયોગ શિબિર, વ્યસન મુક્ત શિબિર, ક્રોધ મુક્ત શિબિર, તણાવ મુક્ત શિબિર. આ રીતે અનેક પ્રકારની સેવાઓથી સુસજ્જિત છે. ત્યારબાદ સમાજના અલગ અલગ વર્ગોની સેવા કરવા માટે આ સંસ્થાની અંદર 20 જેટલા પ્રભાગો છે, જેમ ગ્રામ વિકાસ પ્રભાગ, યુવા પ્રભાગ, મહિલા પ્રભાગ. આ રીતે 20 જેટલા પ્રભાગો દ્વારા અલગ અલગ રીતે સેવાઓ કરવામાં આવે છે. તો આ વિદ્યાલયમાં જોડાવા માટે આપ સર્વ પણ આ જ્ઞાનને સાંભળો, 7 દિવસની રાજયોગ શિબિરનો લાભ લ્યો. આપના જીવનના 7 દિવસના અમૂલ્ય 7 કલાકો કાઢો અને ઈશ્વરીય જ્ઞાનને પ્રાપ્ત કરો. એવું આપ સર્વને પણ ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. અંતમાં હું એટલું જ કહીશ કે એ વો દર હૈ જહાં આકે તકદીર બદલ જાતી હૈ, ये वो दर है जहाँ आके तकदीर बदल जाती है, टूटी किस्मत की लकीर बदल जाती है. यहाँ के सफ़ेद रंगों में इतनी ताकत है, जो बिगड़ी किस्मत की लकीर बदल जाती है, जो बिगड़ी जिंदगी की तस्वीर बदल जाती है. આજના શુભ પ્રસંગમાં આપણે સર્વ ભેગા થયા છીએ. કંચનબેન અને અંજુબેનનું જીવતું જગત્યું અને એક લક્ષ્ય કે લૌકિક અને અલૌકિક પરિવાર બધા સાથે મળે, થોડુંક જ્ઞાનની વાતો સાંભળે, એના જે અંતરના શબ્દો છે. તો હું આજે આ પ્રસંગ નિમિત્તે આ બંને પરિવારને ખૂબ જ દિલથી શુભકામના અને શુભ ભાવના આપું છું કે જેઓ બંને માતાઓ જ્ઞાનમાં ચાલે છે, સાથે સાથે બંને ભાઈઓ સહયોગી છે. તો આજની એ શુભકામના છે કે બંને ભાઈઓ સહયોગીમાંથી યોગી બની જાય અને આખા પરામાં બાબાનો ઘરે ઘરે સંદેશ પહોંચે, એવી આપ લોકોને દિલની શુભ ભાવના અને શુભકામના છે. ઓમ શાંતિ. શબ્દો પરથી કહેવાય અષ્ટ રતન, અષ્ટ સિદ્ધિ એટલે કે અષ્ટ શક્તિઓ, 8 મણકાની માળા, 8 ધાતુ અને 8 દિશાઓ. તો આ બંને ગોપીઓને સાથે સાથે ચીમનભાઈ અને વિઠ્ઠલભાઈને અષ્ટ સિદ્ધિઓથી સંપન્ન બને અને અષ્ટ રતનની માળાના મણકા બને તેવી દુઆઓ અને શુભકામનાઓ આપવા માટે આજે અહીં 5 દેવ ઉપસ્થિત છે, જે આજના મંચની વિશેષ શોભા છે, જેની ઉપસ્થિતિથી આજની આ પ્રકૃતિ પણ પ્રભાવિત છે, જે પોતાની શુભકામનાઓથી આજે આ પરિવારને ભરપૂર કરશે. તો સૌ પ્રથમ ભારતીબેન, જે આજના આ કાર્યક્રમના સફળ આયોજન માટે જેમણે અથક મહેનત કરી છે, તેવા આજના કાર્યક્રમના સફળ આયોજક, ધારી સેવા કેન્દ્રના સંચાલિકા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીબેન છેલ્લા 17 વર્ષથી પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કરી અને પોતાની સેવાઓ આપી રહ્યા છે. કહેવાય છે કે જીવનમાં
પ્રેરણાનું ઘણું મહત્વ છે. કહેવાય છે કે નદીના નીર ભલે સુકાજો, પરંતુ પ્રેરણાના સ્ત્રોત કદી ન સુકાજો. જે પોતાની દિવ્ય પ્રેરણાઓથી અનેકોના જીવનને દિવ્ય બનાવી રહ્યા છે. આજના આ કાર્યક્રમના વિશેષ પ્રેરણા સ્ત્રોત ઉદાર દિલ, સરળ ચિત્ત એવા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીબેન પોતાની મંગલ કામનાઓ આ પરિવાર માટે વ્યક્ત કરશે. ભારતીબેન. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. વિશ્વ રચયતા, વિશ્વ નિયંતા, સર્વના મંગલકારી પ્રભુ પિતાના આત્મીય સંતાન, મંચ પર ઉપસ્થિત આદરણીય વિશ્વવંદનીય રાજયોગિની બ્રહ્માકુમારી તૃપ્તિ દીદી તથા આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી રસીલાબેન, ચંપાબેન હમણાં પહોંચશે, આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી ગીતાબેન, બ્રહ્માકુમારી ઉષાબેન, બ્રહ્માકુમારી કૃષ્ણાબેન તથા આપણને સર્વને અહીં એકત્રિત કરવા માટે નિમિત્ત બનેલા એવા પ્રભુના દિવ્ય રત્નો બંને યુગલ વિઠ્ઠલભાઈ, કંચનબેન, ચીમનભાઈ, અંજુબેન, એમનો લૌકિક પરિવાર, અલગ અલગ સેવા કેન્દ્રોથી પધારેલા ભાઈ બહેનો, સર્વ ભાઈઓ તથા બહેનો. આપણા પૂર્વજોએ કહ્યું છે, ખાના એક ગુના, પીના દો ગુના, કસરત 3 ગુના, હસના 4 ગુના, પ્રભુ ચિંતન 5 ગુના હોવું જોઈએ. પરંતુ એ પ્રભુ ચિંતનની જ્યારે વાત આવે છે, આધ્યાત્મિકતાની વાત આવે છે, ત્યારે આ આધુનિક યુગની અંદર આપણા સમાજની અંદર અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ ભ્રાંતિઓ, અલગ અલગ અફવાઓ હોય છે. ઘણા લોકોનું એવું માનવું છે કે જે સાંસારિક પરિસ્થિતિ સામે ના લડી શકે એ અહીંયા આવી જાય, એ વિદ્યાલય સાથે જોડાઈ જાય. પરંતુ વિચાર કરીએ, શું આધ્યાત્મિકતાના માર્ગ પર અથવા તો હરેક ક્ષેત્ર પર કોઈ પરિસ્થિતિ નથી આવતી? જ્યારે પરિસ્થિતિ આવે છે વિપરીત, ત્યારે એ જીવઘાત કરે છે, એને પોતાના શરીરને ખતમ કરે છે, જેને કાયરતા અને મહાપાપ પણ કહેવામાં આવે છે. એ લોકોનો એવો વિચારધારા હોય છે કે શરીર છોડી દઈએ, મરી જઈએ તો છૂટી જઈએ. પરંતુ એ ભૂલી જાય છે કે બીજો જન્મ લેતા જ એ પરિસ્થિતિ સામે આવી જશે. બીજા પ્રકારના લોકો એવા છે, એનાથી થોડું ઊંચું મનોબળ ધરાવે છે. એ શરીર નથી છોડતા, પણ ઘર છોડે છે, પોતાની ફરજ છોડે છે. ત્રીજા પ્રકારના લોકો એવા છે કે જે પરિસ્થિતિના સમયે વ્યસનોનો સહારો લે છે ને એવું લાગે છે કે વ્યસનોથી હું પરિસ્થિતિને દૂર કરી દઈશ, પરંતુ વ્યસનોથી પરિસ્થિતિઓ વધતી જાય છે. જીવઘાત કરવાવાળા એક ઝટકાથી પોતાને ખતમ કરે છે, વ્યસનવાળા ધીરે ધીરે. ચોથા પ્રકારના લોકો એવા છે કે જે પરિસ્થિતિનો સામનો વિકારોથી કરવા માંગે છે. ખોટું બોલવું, છળ કપટ કરવી, કોઈને દુઃખ આપવું, આ બધું એમના માટે સામાન્ય હોય છે. પરંતુ પાંચમા પ્રકારના લોકો, જે પ્રભુ ચિંતન કરવાવાળા લોકો, જે આધ્યાત્મિક માર્ગ પર ચાલવાવાળા લોકો, એ જ્યારે પરિસ્થિતિ આવે છે ત્યારે એ પરિસ્થિતિનો સામનો પોતાના મનોબળ, આધ્યાત્મિક બળ અને ઈશ્વરીય બળ દ્વારા કરે છે. એ ભલે મંદિર કદાચ ન જાય, પરંતુ પોતાના ઘરને મંદિર બનાવવાનો પ્રયત્ન અવશ્ય કરે છે. એ ઘર નથી છોડતા, ઘરથી નથી ભાગતા, પરંતુ પોતાના જીવનમાંથી કમજોરીઓને ભગાડે છે. જે દુઃખદાયી અવગુણો, બુરાઈઓ છે એને ભગાડે છે. એક માન્યતા એ પણ છે કે જે લોકો વિદ્યાલય સાથે જોડાય એ ઘર ભૂલી જાય છે, જવાબદારીઓ ભૂલી જાય છે.
પરંતુ વિચાર કરીએ કે એક બાળક છે 5 કલાક સ્કૂલે જાય છે ઘર છોડીને, શું એ ઘર ભૂલી જાય છે? નહીં. આજે એક વ્યક્તિ છે દુકાને જાય છે, ફેક્ટરીએ જાય છે, પોતાની ઓફિસે જાય છે, 8 કલાક માટે નીકળી જાય છે, શું એ ઘરને ભૂલી જાય છે? નહીં. આપણે બજારમાં જઈએ છીએ વસ્તુ લેવા માટે, ડેરીએ દૂધ લેવા જઈએ છીએ, શાક માર્કેટમાં શાક લેવા જઈએ છીએ, તો શું ઘરને ભૂલી જઈએ છીએ? નહીં. આપ સર્વ પણ અહીંયા એક પારિવારિક સ્નેહ મિલનમાં આવ્યા છો, તો ઘર ભૂલી જશો? નહીં. ઘરે તો જશો જ. ક્યાંય ભાગ ના લઈએ, એમને પડ્યા રહીશું સામાનની જેમ ઘરમાં? નહીં. તો જેમ આધ્યાત્મિક જે વસ્તુ લેવા માટે આપણે જઈએ છીએ બહાર, એ રીતે આધ્યાત્મિક જ્ઞાન જે છે એ વિદ્યાલય પર લેવા માટે આવે છે, એનો મતલબ એ નથી કે એ ઘર ભૂલી જાય છે, પરંતુ એમનું ઘર જે છે એક સ્વર્ગ સમાન, એક મંદિર સમાન અવશ્ય બની જાય છે. તો જે પ્રભુના રત્નો આજે વિશેષ એમનું જીવતું જગતિયું છે અને આપણને સર્વને એકત્રિત કરવા માટે નિમિત્ત બનેલા છે, એવા સન્માનને પાત્ર એવા વિઠ્ઠલભાઈ અને કંચનબેન એ મારી બાજુમાં છે. ઊભા થઈ એમનો પરિચય આપશે. ઊભા થઈ અને પરિચય આપ. હા, બંને. ને સામેની સાઈડ ચિમનભાઈ અને અંજુબેન છે. આ બંને યુગલો જે બાબાના બાળક છે, 8 વર્ષથી આ વિદ્યાલય સાથે જોડાયેલા છે અને વિશેષ બંને માતાઓ રેગ્યુલર ભગવાનના જે મહાવાક્ય છે એ સાંભળે છે અને ભગવાનના જ્ઞાનને જીવનમાં ધારણ કરી પોતાના ઘરને સ્વર્ગ બનાવે છે. તો આ બંને યુગલ સન્માનને પાત્ર છે. એકવાર તાલીઓથી એમને વધાવી લઈએ. બેસી જાઓ. આ બંને યુગલ માટે, બંને પરિવાર માટે હું એટલું કહીશ કે અંજુબેન અને ચિમનભાઈ, વિઠ્ઠલભાઈ અને કંચનબેન, જેમનું જીવન એક ચમકતા સૂર્ય સમાન છે. આજે આપ સૂર્ય જુઓ છો, સૂર્ય હરેકને રોશની આપે છે. ભલે એ નાનો બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય. હા, જેને એની કિરણોની જરૂરત નથી, એ કોઈ છત્રી ઓઢી લે છે, કોઈ ટોપી પહેરી લે છે, કોઈ ઘરથી બહાર જ નથી નીકળતું, પરંતુ સૂર્ય તો એનું કામ કરે જ છે. બસ એ જ રીતે આ બંને યુગલ એક સૂર્ય સમાન, એના સંપર્કમાં આવનાર હરેક વ્યક્તિને, એ પરિવારનો મેમ્બર હોય, સંબંધી હોય કે પછી ગામની કોઈ વ્યક્તિ હોય, હરેકને એમને પ્રાપ્ત થયેલી સાચી ખુશી, સાચી શાંતિ, આધ્યાત્મિક જ્ઞાન આપવાનો પ્રયત્ન અવશ્ય કરે છે. અને એ આપવા માટે જ આજે બધાને એકત્રિત તેમણે કરેલા છે. તો એમનું જીવન સૂર્ય સમાન છે. આજે ઘણા બધા લોકો દુનિયાની અંદર એવા છે કે જેને પોતાનું જીવન એક બોજ મહેસૂસ થાય છે, જીવવા માટે જીવે છે. જ્યારે આ બંને યુગલ, બંને પરિવાર માટે કહીશ કે એમને પોતાનું જીવન એક ઈશ્વરીય વરદાન મહેસૂસ થાય છે. તો હું આજના દિવસે આ બંને યુગલ માટે ખૂબ જ દિલથી એ શુભ ભાવના અને દુઆઓ આપીશ કે આપને સર્વ પ્રાપ્તિઓ થાય, તન અને મનથી અંત સુધી સંપૂર્ણ સ્વસ્થ રહો, સર્વની સેવાની સાથે સાથે પોતાની આધ્યાત્મિક ઉન્નતિમાં પણ આગળ ને આગળ વધતા રહો અને સાથે સાથે એક સૂર્ય સમાન અને ચંદ્રમા સમાન શીતળ પોતાનું જીવન વિતાવતા રહો. અંતમાં એટલું કહીશ કે એ પ્રભુના ગુણોને પોતાના આભૂષણ બનાવી બીજાને પણ અનુભૂતિ કરાવતા રહો, એવી ખૂબ જ દિલની, અંતઃકરણની શુભ ભાવના અને શુભકામના છે. ઓમ શાંતિ. जिंदगी आपकी खुशियों से भरी रहे, यही हमारी शुभकामना. આવી સુંદર શુભકામનાઓ ભારતીબેને આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. છાસ બનાવી, વલોવી, માખણ કાઢી તૈયાર કરતી ગોપીઓ. આવા જ એક ભગવાનની ગોપી એટલે આજના મંચ પર ઉપસ્થિત કંચનબેન, જે વ્યવહાર
અને પરમાર્થ એટલે કે ગ્રહસ્થમાં રહીને પરમાત્મ જ્ઞાનને જીવનમાં ધારણ કરી અને પોતાનું જીવન ધન્ય, દિવ્ય, સુખમય બનાવી રહ્યા છે. તો તેના જીવનનું માખણ એટલે જ કંચનબેનના જીવનનો અનેરો અનુભવ. તો કંચનબેનને હું નમ્ર નિવેદન કરીશ કે પોતાના જીવનનો અનુભવ આપણા બધાની વચ્ચે રાખશે. કંચનબેન. ઓમ શાંતિ. ઓમ શાંતિ. શિવ બાબાના અતિ પ્યારા આદરણીય દીદીઓ, ભાઈઓ, બહેનો, બહારથી પધારેલા મહેમાનો, રસોડામાં સેવાધારી બહેનો, ભાઈઓ તથા નાના નાના ભૂલકાઓ બધાનું હું દિલથી સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. હું આજે મારા ખુદનો અનુભવ સમજાવું છું કે મને નાનપણથી સત્સંગનો અને વાંચવાનો બહુ શોખ હતો. તો હું રામાયણ, ભાગવત, ગીતા બધું વાંચતી હતી, પણ મને ખુદ મને બાપનો પરિચય નહોતો. તો બાબાને ગોતવા માટે મેં અનેક પ્રયત્નો કર્યા. તો છેલ્લી અવસ્થાએ મને એમ થયું કે મને ભગવાન નહીં મળે. તો મને ભગવાને ગોતી લીધી. ભગવાને મારો હાથ આવી અને ખુદ મારો હાથ પકડ્યો. એટલે હું શિવ બાબાને બાળક બની અને બાબાને ખૂબ ખૂબ યાદ કરી અને ગૃહસ્થીમાં રહી અને બધાને પ્રેમ અને ભાવથી આનંદ અને પ્રેમથી રહું છું. અને મને બાબાનું ઘર બતાવનાર ખુદ મારા યુગલ, મને ત્યાં સુધી પહોંચાડનાર, મને એને રસ્તો બતાવ્યો. ત્યારથી હું બાબાનું બાળક બની અને હું રોજ નિયમિત બાબાનું મુરલી સાંભળું છું અને બાબાને યાદ કરું છું. ઓમ શાંતિ. ખૂબ સરસ અનુભવ આપણને કંચનબેને સંભળાવ્યો. આપણે પણ આપણા જીવનમાં ભગવાન આપણને શોધી લે એવે અને આપણે પણ કંચનબેનની જેમ ભગવાનનો હાથ પકડીને એના જેવો સુંદર જીવનમાં અનુભવ કરીએ. પણ આપ સૌએ સાંભળ્યું હશે કે પતિ એ જ પરમેશ્વર. વાસ્તવમાં પતિને પરમેશ્વર કહેવાય છે, પણ પતિ પરમેશ્વર છે નહીં. પણ કંચનબેનના પતિ ભલે પરમેશ્વર નહીં, પણ એમના પતિએ જ એમને પરમેશ્વર સાથે મિલન કરવામાં સાથ, સહકાર અને સહયોગ આપ્યો. એટલે કહેવાય છે કંચનબેનના આ અનુભવમાં પૂરેપૂરો ફાળો જેટલો કંચનબેનનો છે એના કરતાં પણ વધારે ફાળો કોનામાં જાય છે? વિઠ્ઠલભાઈનામાં જાય છે. એટલે વિઠ્ઠલભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે 8 વર્ષથી બેનને આવી રીતે આ જ્ઞાન માર્ગમાં આટલા શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલવામાં સહયોગી બન્યા છે. તો વિઠ્ઠલભાઈનું પણ ખૂબ ખૂબ આજના પ્રસંગે ધન્યવાદ છે. તો આટલું સુંદર માતાજીનો અનુભવ, કંચનબેનનો અનુભવ આપણે સાંભળ્યો. હવે આપણે આગળ શુભકામનાની સરિતામાં આગળ ડૂબકી લગાડીએ. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલા વરસાદના બૂંદો મોતી બને છે. આ મહાન યોગીઓના શબ્દનો પ્રભાવ આપણા જીવનમાં ગુણો, મૂલ્યો રૂપી મોતીઓની ધારણા સહજ કરાવે છે. તો જેના જીવનમાં પરિશ્રમ, જેના મનમાં સંયમ અને જેની આંખોમાં રહેમ એવા ઓજસ્વી મધુર વાણીના ધણી બગસરાથી પધારેલા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી રસીલાબેન, જે છેલ્લા 38 વર્ષથી પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. પ્રસંગને અનુરૂપ એ આપણને પોતાનું વક્તવ્ય એટલે કે શુભકામનાઓ રાખશે. આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી રસીલાબેન. લીલિયાથી પધારેલા ચંપાબેન મંચ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
વિશ્વ નિયંતા, વિશ્વ કલ્યાણકારી શિવ પિતાની સંતાન, મંચ પર ઉપસ્થિત આપણા સર્વના પ્યારા ભાવનગરથી પધારેલા બેન ગીતાબેન, ભારતીબેન, ચંપાબેન, ઉષાબેન, કૃષ્ણાબેન, અને જે પ્રસંગમાં આપણે આવ્યા છીએ તેઓ બંને યુગલ સભામાં ઉપસ્થિત લૌકિક પરિવાર, અલૌકિક પરિવાર, ભાઈઓ અને માતાઓ, બાળકો. આજનો આ પ્રસંગ જે જીવતું જગત્યું અને સ્નેહ મિલન એ રાખવામાં આવેલું છે, એમાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ. પણ એની શુભકામના બંને યુગલને આપવાની છે. પહેલા આ જે પ્રસંગમાં આપણે આવ્યા છીએ તે પ્રસંગમાં આપણે એ પ્રેરણા લઈને જઈશું, કારણ કે આટલી બધી જ્ઞાન ગંગાઓ આપણી સામે બેઠા છે ને જે કંઈક અલગ અલગ બધું પીરસી રહ્યા છે, તો જરૂર આપણે કંઈક એમાંથી પ્રેરણા લઈને જઈશું. કારણ કે હર મનુષ્યનું જીવન જે આપણે આગળ પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવાનું લક્ષ્ય કંઈક અલગ હોય છે. આમ આપણે જોઈએ કે જગતમાં લોકોને વ્યવહારિક અન્ય જે જ્ઞાન હોય છે, જે બેને આગળ વાત કરી કે આર્કિટેક્ટ કે અન્ય ભણતર કે શિક્ષક જે કંઈક છે એ જનરલ જ્ઞાન કહીશું, એ તો છે જ બધાને. પણ આ એક વિશ્વવિદ્યાલયની અંદર એવું જ્ઞાન આપવામાં આવે છે કે જે નર એવી કરણી કરે તો નારાયણ બને, અને નારી એવી કરણી કરે તો શ્રી લક્ષ્મી બને. આ વિશ્વવિદ્યાલયનું એક લક્ષ્ય છે કે દેવ સમાન કઈ રીતે બની શકાય, એનું વિદ્યા અને એનું જ્ઞાન એ આ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવે છે. તો આ બંને યુગલે, આ બંને માતાઓએ એવું સરસ જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાના શ્રેષ્ઠ કર્મ કરી અને આપણી સામે એ લોકો એક લક્ષ્ય સામે છે, એક ઉદાહરણ રૂપ છે કે ગ્રસ્તમાં રહી કઈ રીતે નરમાંથી નારાયણ અને નારીમાંથી લક્ષ્મી બની શકાય એનું ભણતર વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવે છે. બેને જે વાત કરી કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ તો આપણે આપણા ઘરને ભૂલી નથી જતા, બહુ સાચી વાત છે. લોકો એવું કહે કે આ વિશ્વવિદ્યાલયમાં યા બ્રહ્માકુમારીમાં જ જવાથી આપણે આપણા અન્ય કાર્યો આપણે ભૂલી જઈએ છીએ, અથવા તો આપણે આમાં ન જવાય, આવું કંઈક લોકોની ગ્રંથિઓ હોય છે. પણ ખરેખર જે વાત આપણે આગળ સાંભળી કે આપણે કોઈ પણ કર્મ ક્ષેત્રમાં કર્મ કરીએ છીએ તો આપણે આપણા લૌકિક અથવા કોઈ ક્ષેત્ર આપણે ભૂલતા નથી. આપણે ભૂલેલા છીએ ભગવાનને, જેને ભગવાને આપણને આ વિશ્વ પર મોકલેલા છે, જેમણે આપણને એવું કહ્યું હતું ધર્મ અને કર્મ સાથે રાખજો. પણ આજે આ સમયની અંદર જોઈ રહ્યા છીએ કે આપણે શું ભૂલી ગયા છીએ, શું ભૂલી ગયા છીએ? શ્રેષ્ઠ ધર્મ. ધર્મ બધાએ અલગ અલગ છે, વિશ્વમાં માનવાવાળા પણ છે, પણ પ્રેક્ટિકલ શ્રેષ્ઠ ધર્મથી જ શ્રેષ્ઠ કર્મ થઈ શકે એવું અહીંયા જ્ઞાન આપવામાં આવે છે. અને ભગવાને ગીતામાં એ જ કહ્યું છે કે હે અર્જુન, તું ધર્મ અર્થ યુદ્ધ કર, તો તારું કર્મનો જે ફળ છે એની ઈચ્છા ન રાખ, પરંતુ યુદ્ધ કર. ગ્રસ્તમાં રહેવા છતાં આ શ્રેષ્ઠ જે લક્ષ્ય છે આપણું
એ અર્જુન માટે આપણી સામે જ એ આપણી જ વાત છે. એ ગ્રસ્તમાં કઈ રીતે ધર્મ અને કર્મથી આપણે ચાલી શકીએ છીએ. આપણે એટલું કર્મ જ કર્યા રાખીશું તો શું આપણને સુખ મળશે? નહીં. ક્યાંક આપણે થોડું થોડું પરમાત્માને ધર્મ સાથે જોડી, થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત કરી અને ધર્મ સાથે આપણે જોડાઈશું તો જ આપણને ગ્રહસ્થમાં સુખ મળશે. એ ભગવાને કહેલું જ છે. પણ આપણે એવું કહીએ છીએ કે અર્જુન એકને જ જ્ઞાન આપ્યું. એવું નથી. આપણે જ અર્જુન છે. અત્યારે યદા યદા હિ ધર્મશ ગ્લાનિ ભવતિ ભારત, અતિ ધર્મની જ્ઞાનના સમયે પરમાત્મા સૃષ્ટિ પર આવી ચૂક્યા છે અને આપણે ગ્રહસ્થી માટે જ આવ્યા છે અને ગ્રહસ્થોને જ જ્ઞાન આપે છે પરમાત્મા. એટલે આપણી સામે એક્ઝામ્પલ છે જ કે આ બંને યુગલો અને અહીંયા આવનાર બ્રહ્મકુમાર કુમારી ભાઈ બહેનો પણ આપણી સામે લાખો છે કે જે પોતાનું જીવન સુંદર ગ્રસ્તમાં રહેવા છતાં શ્રેષ્ઠ કર્મ અને ધર્મ અપનાવી રહ્યા છે. પણ આપણે એટલું યાદ રાખીએ કે મનુષ્ય જીવનની અંદર જે આપણું જીવન છે એ 3 પાનાનું છે. પહેલું પાનું છે એ જન્મ, અને છેલ્લું પાનું છે મૃત્યુ, અને વચ્ચેનું જે પાનું છે એ આપણું જીવન. તો જન્મની તો આપણે સમજીએ, ચલો સારી રીતે એમને જન્મ દિવસ આવે એટલે આપણે એની ઉજવણી કરીએ છીએ, એની તૈયારી કરીએ છીએ. પણ વચ્ચેનું જે પાનું છે એ આપણું જીવન છે. એ જીવન કઈ રીતે જીવવું, એટલે ભગવાને કીધું કે જિંદગીમાં ચોપડામાં જરા સરવાળો માંડજો એમ. તો એ સરવાળો જે વચ્ચેનું પાનું મનુષ્ય જીવનનું છે, જે ભગવાને આપણને કહ્યું કે હે આત્માઓ, તમે તમારું વચ્ચેનું જે જીવન છે, વચ્ચેનું જે પાનું છે એ કઈ રીતે તમે લખી શકશો? ખાલી પાનું રાખીશું કે કંઈક લખીને જઈશું? એ છે શ્રેષ્ઠ કર્મની પૂંજી, જે આપણે વચ્ચે પાનું એ ભરવાનું છે. અને એ કલમ આપશે એક પરમાત્મા આપણા હાથમાં. શ્રેષ્ઠ કર્મનું લખાણ આપણે કઈ રીતે લખવું એ ભગવાન આપણને હાથમાં કલમ આપે છે. એ છે જ્ઞાન. એ વચ્ચેનું પાનું. છેલ્લું પાનું મૃત્યુ છે. અને એ મૃત્યુની તૈયારી આપણે ક્યારે કરી ખરી? નહીં. કારણ આમ આપણા જીવનમાં પ્રસંગ જોઈએ તો એવા ઘણા પ્રસંગ હોય છે, પણ મેન પ્રસંગ જન્મ અને શાદી, લગ્ન અને છેલ્લું મૃત્યુ. પણ વચ્ચેની જે આપણી કર્મ ક્ષેત્રમાં એટલા આવી જાય છે કે આપણે આપણી જે છેલ્લું પાનું જે આપણું છે મૃત્યુ, એનું આપણે ક્યારેય કોઈ દિવસ તૈયારી કરી નથી. તમને એમ થશે તૈયારી કેવી કરવી, કેવી રીતે કરવાની છે? મૃત્યુની તૈયારી કઈ તૈયારી કરવાની હોય? મૃત્યુથી તો આપણે ડરીએ છીએ, દૂર ભાગીએ છીએ. નહીં. પરમાત્માએ કહ્યું કે મૃત્યુ એની તૈયારી આપણે પહેલા કરવાની છે. 2 દિવસ અચાનક આપણને ખબર પડી જાય તો શું આપણે તૈયારી કરી શકીશું કે મારે જવાનું છે? નહીં. ભગવાને જે આપણને છેલ્લું પાનું યાદ કરાવ્યું છે કે હે માનવ, આપણે એક ક્ષણ પર નહીં રોકાઈ શકીએ આ દેહની અંદર. એટલે આ મૃત્યુ આપણે કઈ રીતે તૈયારી એની કરવી એના માટેનું પરમાત્માએ કહ્યું પહેલા જ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ. શ્રેષ્ઠ કર્મની પૂંજી એ આપણી તૈયારી. જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી આપણે આપણા શ્રેષ્ઠ કર્મનું લખાણ કરતા કરતા આપણું અંતિમ ક્ષણ એ છે ભગવાનની અંતિમ યાદ. અને એ અંતે એટલે જ કીધું અંતમતી સૌગતિ, કે જીવનમાં આમ જ રહેતા રહીશું, ખાતા પીતા અને ગ્રસ્તમાં આ બધું મારું મારું કરતા રહીશું. ક્યારે આપણે આપણા જીવનને તૈયાર કરશું મૃત્યુ માટે? મૃત્યુ આવી જશે ત્યારે આપણે તૈયાર કરશું? નહીં. પણ અગાઉ પહેલા જ આ જ્ઞાન અપાઈ રહ્યું છે કે આપણે કઈ રીતે તૈયારી કરીએ આપણા શ્રેષ્ઠ કર્મની પૂંજી, કે જે આપણી સાથે ચાલશે. આ બંને આજે જીવતા જગતિયાનું જે તૈયારી એમણે કરી લીધી છે અને હજી કરી રહ્યા છે બંને. અને
બંને સાથે એમના બંને યુગલ કે જે એને સાથ આપી અને સરસ એને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે, એમણે પૂર્ણ એ તૈયારી જ કરી રહ્યા છે. આપણે પણ એવી તૈયારી કરીએ કે મૃત્યુ આવે એ પહેલાં આપણા શ્રેષ્ઠ કર્મની પૂંજી આપણે ધર્મ અને કર્મને સાથે રાખીને ચાલીશું તો આપણે સુખમય જીવન જીવીને અંતમતે સૌગતિ પ્રાપ્ત કરી શકીશું. એટલે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે આજ એક વિશ્વવિદ્યાલય છે કે જે વિશ્વવિદ્યાલયમાં આવવાથી ગ્રસ્તમાં રહેવા છતાં આપણે સુંદર આવું શ્રેષ્ઠ જીવન જીવી શકીએ છીએ. એ ઉદાહરણ રૂપ આપણી સામે યુગલ, મંજુબેન, વિઠ્ઠલભાઈ અને કંચનબેન વિઠ્ઠલભાઈ અને ચિમનભાઈ અને અંજુબેન એ આપણી સામે પ્રેરણારૂપ છે. આમાંથી કદાચ લૌકિક પરિવાર પણ સરસ પ્રેરણા લેશે એ લોકોની કે અમારે પણ આવું શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અને સાથે સાથે અલૌકિક પણ પ્રેરણા લેશે કે આવું કંઈક પ્રોગ્રામ રાખી આવું કંઈક આપણા પોતાના જીવનને ઉદ્ધાર કરી અને આટલા બધા આ સરસ મજાનો જે પ્રોગ્રામ એમ રાખેલો જીવતું જગત્યું કર્યું. એટલે એવું નથી કે હવે આપણે આ શરીર છોડી જ દેવાનું છે અથવા તો આપણે આપણું મૃત્યુ નજીક જ આવી જશે, એવું કંઈ ડરવાની વાત નથી. કારણ કે આપણે આ મૃત્યુ આ જેને કહીશું જીવતું જગત્યું એ વધારે આપણી આયુષ્ય વધે અને વધારે બધાની આશીર્વાદ મળે અને બધા જ બ્રાહ્મણોને બ્રહ્મા ભોજન મળે અને બ્રહ્મા ભોજન ખાય. દેવતાઓને પણ એ બ્રહ્મા ભોજનની તમન્ના હતી, એ ખાવા માટે આવતા. એટલું આ બ્રહ્મા ભોજન આ લોકોએ જે સરસ રીતે આ પ્રોગ્રામ જે આયોજન કર્યું છે એ એમણે બહુ ખરેખર આપણે પ્રેરણા લેવા જેવી વાત છે. એમાં એ અલૌકિક પરિવાર પણ પ્રેરણા લેશે. સાથે સાથે આ બંને યુગલ આ જ્ઞાનની અંદર ચાલવા માટે અત્યારે આ બધી દુઆઓ એને મળી રહી છે, શુભકામનાઓ મળી રહી છે. પછી આજના દિવસની અંદર કંચનબેન અને વિઠ્ઠલભાઈ યુગલ સાથે સેન્ટરે જશે અને સાથે મળીને વધારે આગળ પુરુષાર્થ કરશે સંપન્ન શ્રી લક્ષ્મી નારાયણ બનવા માટેનું. આજના દિવસમાં કંચનબેન અને વિઠ્ઠલભાઈ, ચિમનભાઈ અને અંજુબેન આ બંનેને આજના દિવસમાં ખૂબ સરસ પ્રેરણા મળે અને શુભકામના છે કે પોતે સાથે અત્યારે સહયોગી છે પણ હવે શું બનશે, એ લોકો રાજયોગી બનશે. આજે આ પ્રોગ્રામ જોઈને આજે એમને અંતર બહુ ખુશી હશે, કારણ કે આટલા બધા બ્રાહ્મણો આ સામે છે, આટલો સરસ બહેનો સામે છે, આટલું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એમને, તો જરૂર આજની આ શુભકામનાઓ એમને મળશે કે એ બંને સાથે યુગલો સાથે સેન્ટરે જઈને રેગ્યુલર મુરલી સાંભળશે અને હર કાર્યમાં સાથ આપશે અને સંપન્ન બનવા માટે પણ અંત સુધી જ્ઞાનમાં ચાલે એવી આજની શુભ ભાવના અને શુભ કામના, મંગલ કામના છે. ઓમ શાંતિ. પહેલું અને છેલ્લું પાનું ભગવાને લખીને મોકલ્યું છે. પહેલું પાનું જન્મ અને છેલ્લું પાનું મૃત્યુ, પણ વચ્ચેનું પાનું જે બિલકુલ કોરું છે એમાં શું લખવું એની સુંદર શુભકામનાઓ બેને આપણી સામે રાખી. फूलों की तरफ महकते रहो, सितारों की तरह चमकते रहो, किस्मत से मिली है जिंदगी तो जिंदगी में सदा मुस्कुराते रहो. આવી સુંદર કંચનબેનને અને અંજુબેનને શુભકામના મળી. હવે આદરણીય રાજયોગીની બ્રહ્મા કુમારી ચંપાબેન ચંદ્રમા જેવી શીતળતા, સૂર્ય સમાન તેજસ્વીતા, સાગર સમાન ગહેરાઈ જેની અંદર સમાયેલી છે એવા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ચંપાબેન છેલ્લા 26 વર્ષથી ઈશ્વરીય સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી અને વર્તમાન સમયે આપ લીલિયા સેવા કેન્દ્ર ઉપર પોતાની સેવા આપી રહ્યા છો, તો પોતાની શુભકામનાઓ આજના પ્રસંગે રજૂ કરશો. આપણા સર્વના વિશ્વ કલ્યાણકારી એવા આપણા સૌના પ્યારા શિવ બાબા તેમજ ભાવનગરથી પધારેલા આદરણીય બ્રહ્માકુમારી તૃપ્તિ દીદી
બગસરાથી પધારેલા બ્રહ્માકુમારી રસીલાબેન, અમરેલી સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી ગીતાબેન, ધારી સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી ભારતીબેન, બાબરા સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી ગુષાબેન, ચલાલા સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી કૃષ્ણાબેન, તેમજ બંને માતાઓ જેમના સ્નેહ મિલન માટે આપણે બધા અહીંયા ભેગા થયા છે. આજનો એમને ખૂબ સુંદર કાર્યક્રમ ગોઠવ્યો છે, કારણ કે આમી પરમાત્માઓને માતા શિવ શક્તિ કહેવામાં આવે છે. માતા છે એ સ્વર્ગનું દ્વાર ખોલે છે. તો આ બંને માતાઓએ આજના દિવસે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ એટલા માટે રાખ્યો કારણ કે એમને તો શ્રી પરમાત્માનો સંદેશ મળી ગયો છે, પણ સાથે સાથે એમના લૌકિક પરિવારને પણ આ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થાય અને ઘર ગૃહસ્થની અંદર રહી અને પોતાનું જીવન કમળ જેવું બનાવે અને અલૌકિક જીવન બનાવે, ગુલાબ જેવું જીવન બનાવે. ગુલાબ છે એ કાંટાની વચ્ચે રહેવા છતાં અનેક લોકોને એ સુગંધ આપે છે. એવી જ રીતે બંને માતાઓએ પણ પોતાનું જીવન ગુલાબ જેવું બનાવી રહ્યા છે. પરમાત્માએ જ્ઞાનનો કળશ માતા અને કુમારીની ઉપર રાખ્યા છે, કારણ કે નારી છે એની અંદર શક્તિ છે. જ્યારે ગમે એવો યોદ્ધો હોય તો યુદ્ધની અંદર જાય તો મા પાસે રક્ષા લેવા જાય છે. વિદ્યા મેળવવા માટે મા સરસ્વતી પાસે જાય છે. ધન પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીની પાસે જાય છે. તો બંને માતાઓએ એટલું સરસ જીવન બનાવ્યું છે કે પોતાના જીવનથી અનેક આત્માઓને એ પ્રેરણા આપી રહ્યા છે. આ જ્ઞાનની અંદર આવ્યા પછી એણે પોતાના જીવનની અંદર અનેક દિવ્ય ગુણો ધારણ કરી અને પોતાનું જીવન છે એણે મહેકતું બનાવ્યું છે. તો એમને પણ એવી પ્રેરણા આવી રહી છે કે અમને જોઈને અમારા યુગલો પણ આ જ્ઞાનની અંદર આવી જાય. સાથે સાથે આડોશ પાડોશના રહેવાવાળા લોકો, સગા સંબંધી પણ પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી આ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી અને હીરા સમાન જીવન બનાવે એવી બંને માતાઓની એક શુભ ઈચ્છાઓ છે. તો આજના દિવસ માટે બંને માતાઓ માટે મારા માટેની શુભકામનાઓ છે કે પુરુષાર્થ કરી અને તીવ્રતાને આગળ પ્રાપ્ત કરે અને પોતાનું જીવન દિન પ્રતિદિન પ્રગતિ અને પંથે પહોંચે અને પાસ વિથ ઓનર બનીને બતાવે. ઓમ શાંતિ. હું સમયનું મહત્વ વિશે કહેવા માંગુ છું. વર્ષના અંતે દિવાળી ઉપર બધા વેપારીઓ પોતાના નુકસાન અને ફાયદા વિશેનો સરવાળો કાઢે છે. તો શું આપણે આપણા જીવનમાં કોઈ દિવસ હિસાબ કાઢ્યો કે કેટલા સમય ઊંઘવામાં, કેટલા સમય ગપાટા મારવામાં ને કેટલા સમય આપણે શ્રેષ્ઠ કર્મમાં વાપરીએ છીએ? સમય હિસાબ કાઢીશું તો ખબર પડશે કે શ્રેષ્ઠ કર્મમાં બહુ ઓછો સમય જાય છે, એટલે કે નુકસાનમાં જ જાય છે. આપણે હંમેશા કહેવાય છે કે જે વસ્તુ સરળતાથી મળે તેનો કોઈ દિવસ કિંમત હોતી નથી. નદી કિનારે પડેલા જળની કિંમત હોતી નથી, તેની સાચી કિંમત તો રેતીના રણમાં જ થાય છે. એટલું જ કહેવા માંગુ છું કે સમય આપણે સાચું સોનું અને સંપત્તિ છે, તેથી આપણે તેનો ઉપયોગ કરતા શીખવો જોઈએ. ઓમ શાંતિ. આગળ આપણે જોઈએ, આપ સૌએ એક સાથે અનેક પક્ષીઓને આકાશમાં ઉડતા જોયા હશે. તેની પાસે એવું શું છે જે ઉડ્યા જ કરે છે? તેની પાંખોમાં અને આત્મશ્રદ્ધા છે, એ જ એનું ઈંધણ છે, એટલે કે પેટ્રોલ છે.
કેવી સુંદર આ કુદરતની કરામત છે, પણ પરમાત્માની સુંદર કરામત જુઓ. અત્રે ઉપસ્થિત પરમ આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિ દીદી છે. જ્ઞાનનો અવિરત પ્રવાહ, સ્નેહનો અવિરત ઝરણો, તેજનો અવિરત ચમકતો સૂર્ય, આંખોમાં રૂહાની ચમક, પાંખોમાં પરમાત્મા બળ અને હૃદયમાં પ્રભુ પ્યાર સમાયેલો છે એવા પ્રેરણા મૂર્તિ આજના આ કાર્યક્રમના આદરણીય દીદીજી, આપની ઉપસ્થિતિથી જ આજનો આ કાર્યક્રમ પ્રકાશિત થઈ ઉઠ્યો છે. ભાવનગરના ઓમ શાંતિ. માનવ જીવનને આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગ દ્વારા દેવ બનાવનાર કહેવાય છે ને. માનવમાંથી દેવ બનાવનાર કોણ? એ આપણા સર્વના ઊંચામાં ઊંચા પરમ પિતા પરમાત્મા છે. તેવું જીવનને હીરા તુલ્ય બનાવનાર, જીવનને ગંદકીમાંથી કાઢી સુંદર સ્વર્ગમાં લઈ જનાર, જીવનને પર્વ બનાવનાર. આજનું જીવન કેવું છે કળિયુગનું? પર્વ નથી. પર્વ અર્થાત ઉત્સવ, ઉત્સવ અર્થાત ઉત્સાહ. એવું ખુશનુમા જીવન નથી. પણ એવા સમયે પણ વ્યક્તિના જીવનને ખુશનુમા બનાવનાર, ખુશીઓના સાગર પરમ પિતા પરમાત્મા, તેમજ મંચ પર ઉપસ્થિત પરમાત્માના રાઈટ હેન્ડ્સ એવા સમર્પિત સર્વ બહેનો કે જેઓ રાત દિવસ અથક બની ઈશ્વરીય સેવામાં પોતાનો સમય, સંકલ્પ બધું જ અર્પિત કરી માનવ સેવામાં લાગેલા છે. ખાસ અમરેલી જિલ્લાના એક એક ગામમાં જઈ અને દરેકને આધ્યાત્મિક જાગૃતિ અપાવનાર એ આ બહેનો છે. તેમજ મંચ પર ઉપસ્થિત આપ સૌને અને અમને પણ આમંત્રિત કરનાર બંને યુગલ વિઠ્ઠલભાઈ કંચનબેન તેમજ ચિમનભાઈ અંજુબેન અને એમના લૌકિક પરિવાર, સાથે સાથે એમનો સંબંધ અલૌકિક પરિવાર સાથે પણ એટલો જ નજીકનો છે. તો અલૌકિક પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે અને નાના નાના બાળકો પણ ઉપસ્થિત છે. આ માહોલ જોતા એવું નથી લાગતું કે જે આગળ માન્યતા સંભળાવી કે જીવતું જગત્યું કર્યા બાદ ગયા, જવાનું આવી જાય, મૃત્યુ આવી જાય, એવું નથી લાગતું. લાગે છે જોવામાં આવે છે બધા કેવા સુંદર, જેમ પર્વમાં તહેવારમાં સુંદર કપડાં ઘરેણાં પહેરીને આવે અને એમને પણ જુઓ શું પહેર્યું છે. કોઈ એવો શોકનો પહેરવેશ નથી. આપસમાં મળો છો તો પણ ખુશી છે. પોતાની આંતરિક ખુશીને નાના બાળકો, કુમારીઓ પણ નૃત્ય દ્વારા પણ રજૂ કરી અને એમને પણ ખુશી એ છે કે આપ સર્વને ઈશ્વરીય સંદેશ મળી રહ્યો છે. શરીર છોડ્યા બાદ તો લૌકિક સંબંધીઓને જે કરવું એ કરે, અમે આંખોથી જોવાના નથી, પણ એમને પોતાની આંખોથી જોઈને જવું છે. અને માત્ર જોઈને જવું છે નહીં, આપ સર્વને આ એક સત્ય જ્ઞાનથી પરિચિત કરીને જવું છે, જેથી એમના જીવનમાં જે આનંદ, ખુશી, શાંતિ, શક્તિ ગ્રસ્તમાં અનુભવે છે
એમની દિલની લાગણી એ છે કે મારા લૌકિક પરિવારના પણ બધા સભ્યો પોતાના ગ્રસ્તને એવું સુંદર સ્વર્ગ સમાન ઘર ઘર સ્વર્ગ બની જાય એવી એમની આંતરિક ભાવના છે. કઈ રીતે બને એ સમજવા માટે આપ સૌ અહીંયા ભેગા થયા છો. એ સમજાવવા માટે આપ સૌને એમને નિમંત્રણ આપ્યું છે. પછી ભોજન પણ ખાવાનું છે. હા, એ પણ કોઈ એવું નથી